જૂનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકામાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે લાખોની વિદેશી દારૂ ઝડપી પાડ્યો। મળેલી માહિતી પ્રમાણે જૂનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકાના રફાણિયા ગામમાં સ્ટેટ મોનિટરિંગ સેલ એસએમસી દ્વારા એક મોટી કાર્યવાહી હાથ ધરાઈ છે, જેમાં ભેસાણ પોલીસને ઊંઘતી રાખી ખુલ્લા મેદાન વિસ્તારમાં કરોડો રૂપિયાના વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો। આ દરોડામાં 1.16 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કરાયો, જ્યારે દારૂ મંગાવનાર સહિત 9 આરોપીઓ વોન્ટેડ જાહેર કરાયા છે। એસએમસી દ્વારા ગઈકાલ રાત્રિ દરમિયાન પાડવામાં આવેલા દરોડામાં કુલ 1,16,35,900નો મુદ્દામાલ જપ્ત કરાયો છે। આ જથ્થામાં 15,593 વિદેશી દારૂની બોટલનો સમાવેશ થાય છે, જેની કિંમત 68,64,900 આંકવામાં આવી છે। આ ઉપરાંત દારૂની હેરાફેરી માટે ઉપયોગમાં લેવાયેલા 6 વાહનો પણ જપ્ત કરાયા, જેમાં ટાટા કન્ટેનર, અશોક લેલાન્ડ, મહિન્દ્રા એક્સયુવી, હુન્ડાઈ i20, સ્વિફ્ટ ડિઝાયર અને હ્યુન્ડાઈ ક્રેટાનો સમાવેશ થાય છે। આ વાહનોની કુલ કિંમત 47 લાખ અંદાજવામાં આવી છે। સ્થળ પરથી એક મોબાઈલ ફોન મળી આવ્યો, જેની કિંમત રૂપિયા 5,000 છે। આ દરોડામાં પોલીસને કોઈ આરોપી હાથે લાગ્યો નથી, પરંતુ તેમના નામો અને વિગતો બહાર આવી છે। કેસમાં કુલ 9 આરોપીઓ વોન્ટેડ જાહેર થયા, જેમાં મુખ્ય આરોપી ધર્મેશ મનુભાઈ વાળા, રહેઠાણ અમરેલી, અને તેના ભાગીદાર જયેન્દ્ર જીલુભાઈ બસિયા, રહેઠાણ અમરનગર, તાલુકો જેતપુર, જિલ્લો રાજકોટનો સમાવેશ થાય છે। આ બંને આરોપીઓ IMFLના મુખ્ય રિસીવર હોવાનું જાણવા મળ્યું છે। ઉપરાંત દારૂની હેરાફેરીમાં સંડોવાયેલા 6 વાહનો, ડ્રાઈવરો અને દારૂ સપ્લાયર પણ વોન્ટેડ આરોપીની યાદીમાં સામેલ છે। એસએમસીના પીઆઈ RK કરમાતા અને PSI VN જાડેજા દ્વારા આ દરોડો સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યો। આ મામલે ભેસાણ પોલીસ સ્ટેશનમાં પ્રતિબંધિત અધિનિયમની કલમો 65A/E 81, 83, 98/2, 116B અને ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 111B મુજબ અને 113(3)(4) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે। આટલો મોટો દારૂનો જથ્થો ક્યાંથી આવ્યો અને કોને પહોંચાડવાનો હતો તે દિશામાં પોલીસે વધુ તપાસ હાથ ધરી વોન્ટેડ આરોપીને પકડવા માટે ચક્રો ગતિમાન કરાયા છે। જૂનાગઢમાં આટલા મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો ઝડપાતા જિલ્લામાં દારૂના કારોબારની જાળ કેટલી ઊંડી છે તે ફરી એકવાર સાબિત થયું છે। પોલીસની આ કાર્યવાહીથી બુટલેગરોમાં ફફડાટ વ્યાપી ગયો છે। જૂનાગઢ ભેસાણથી કાસમ હોથીનો રિપોર્ટ।